પ્રકરણ 8મું સરકાર તરફથી મિસ નાઇટિંગેલની નિમણૂક નર્સોના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે થઈ હતી, પણ પાછળથી તે લેડી ઇન ચીફ મુખ્ય બાઈ સાહેબને નામે ઓળખાતા. લશ્કરી છાવણીમાં 8 ઇસ્પિતાળો હતી. તે બધાની નર્સનો વહીવટ તેમના હસ્તક સોંપેલો હતો, પરંતુ વહેલા તેમણે સ્ક્યુટેરાઈની બેરેક હોસ્પિટલમાંથી કામ શરૂ કર્યું. આ ઇસ્પિતાળનું રમણીય મકાન બોસ્ફરસની સામુદ્રધુનીને કાંઠે આવેલું હતું અને તેના ઉપરથી કોન્સ્ટેન્ટિનોપલ શહેર, તેના સુંદર મકાનો, મિનારા સર્વ નજરે પડતું હતું. સ્ક્યુટેરાઈ પહોંચતા તો આસપાસના દેખાવથી મિસ નાઇટિંગેલને ઘણો હર્ષ થયો. ઇસ્પિતાળનું મકાન ઘણું વિશાળ અને શોભિત હતું. વચલા દીવાનખાનામાં લગભગ 12,000 માણસ ઊભા રહી શકે એટલી જગ્યા હતી. ચારે તરફ મોટા ઝરૂખા અને ઓટલા હતા. મકાન અને મકાનની જગ્યા તો ઘણી સારી હતી, પણ મિસ નાઇટિંગેલ જેવા અંદર ગયા કે તરત તેમને માલુમ પડ્યું કે શોભા તો ફક્ત બહારની જ હતી. અંદર તો બેશુમાર ગંદકી, મરકી, દુઃખ અને અસ્તવ્યસ્તતા હતી. ઓસરીની બંને બાજુએ સંખ્યાબંધ ઘાયલ થયેલા માણસો ગીચોગીચ પડેલા હતા ને તેમના દિલ ઢંકાય તેટલા પણ વસ્ત્રો પૂરા તેમની પાસે નહોતા. ક્રાઇમિયાના રણક્ષેત્રમાંથી ઘાયલ થયેલા માણસોને આ ઇસ્પિતાળમાં ઘસડી આણીને ઓસરી ઉપર ફેંકવામાં આવતા હતા. ચેપી રોગવાળા સિપાઈઓને પણ ત્યાં જ નાખતા કાંઈ પણ ભેદ પાડવામાં આવ્યો નહોતો, કારણ કે બંદોબસ્ત રાખનાર કોઈ જ નહોતું. એમાં પડેલા દર્દીઓ કેટલા દિવસથી આવીને ત્યાં પડેલા હતા, પરંતુ તેમાંના ઘણાકના તે ઘા સરખા પણ કોઈએ ધોઈને સ્વચ્છ કર્યા નહોતા ને હાડકાં ભાંગ્યા તૂટ્યા એ કોઈએ જોયા નહોતા. આ બિચારા દુખિયારા ભૂખ્યા તરસ્યા લોકોના કષ્ટ અને વેદનાની કલ્પના કરવી પણ અશક્ય છે. ઇસ્પિતાળમાં દાખલ થયા પછીની તેમની નિરાશાનો પાર નહોતો, કારણ કે તેઓએ એવી જ આશા રાખી હતી કે ઇસ્પિતાળમાં તો કંઈક ખોરાક અને સગવડ મળશે, પણ તે બિચારા રીબાતા લોકોનું દુઃખ ઘટાડવાને ત્યાં કાંઈ જ સાધન નહોતું. તે વખતનો એક ઇતિહાસકાર લખે છે કે માંદા માણસોને માટે પાણીનું કે ખાવા પીવાના મુદ્દલ વાસણ નહોતા. સાબુ, ટુવાલ કે ચીથરા તો ક્યાંથી જ હોય. દર્દીઓને પહેરવાને જુદા લુગડા પણ નહોતા. સિપાઈઓ પોતાનો લશ્કરી પોશાક પહેરીને જ પડ્યા રહેતા ને તે એટલા ગંદા હતા કે તેનું વર્ણન કરતાં પણ કંપારી છૂટે. તેમના અંગ ઉપર કીડા પડેલા હતા. તે કીડા ભીતો ઉપર અને જમીન ઉપર પણ ચાલતા હતા અને સઘળે ઠેકાણે ગંદકી અને રોગનો ફેલાવો કરતા હતા. સ્વાભાવિક રીતે માંદા માણસો ડાક્ટરી મદદની આશા રાખે, પણ આ ગરીબ લોકોની છેક અંતની ઘડી સુધી કોઈ દાદ ફરિયાદ જોતું નહીં. તેમનો છુટકારો મરણથી જ થતો. જેટલા ડૉક્ટરો હતા તેટલા તો ખંતથી બેશુમાર મહેનત કરતા, પણ તેમની સંખ્યા એટલી થોડી હતી કે પહોંચી શકાય નહીં. માંદા માણસો માહો બંને તેટલી એકાએકની ચાકરી કરતા હતા. મિસ નાઇટિંગેલ જ્યારે ચારે તરફ એકવાર ફરી આવ્યા ત્યારે તેમની નજરે એટલો હૃદયભેદક દેખાવ પડ્યો કે તેનો ચિતાર આપવો અશક્ય છે. દરેક બિછાને ચેપી રોગે વાસ કર્યો હતો. ચાદરો ટાંટાની હતી ને તે એટલી જાડી હતી કે દર્દીઓ સમૂળગી ચાદર વગર સૂવાનું પસંદ કરતા. કાંઈ પણ તેરેના બિછાનાના બીજા સાધનો નહોતા. દીવા બાળવાને જૂની ભાંગેલી શીશીઓ વાપરતા. એક તો બિચારા ગીચોગીચ પડી રહેવાથી બફાઈ જતા હતા. તે ઉપરાંત બહાર જમીન ઉપર જે પડ્યા હતા તેમને કીડાઓ પીંખી ખાતા હતા અને તેમના અંગ ઉપર ઉંદરો દોડાદોડ કરતા હતા. ઇસ્પિતાળની આસપાસ રોગનું ભળ હતું. બારીઓની નીચે 6-7 સડેલા ગંધાતા કૂતરા મરેલા મિસ નાઇટિંગેલની નજરે પડ્યા. આ ઉપરાંત આટલા રોગ અને મંદવાડના અખાડામાં ધોવા ધાવાનું કાંઈ બરોબર સાધન નહોતું. રસોઈના સાધનો પણ નહોતા અને દર્દીઓને માટે રસોઈયા પણ સારા કોઈ નહોતા. કાંઈ જરા પણ આરોગ્યતા સાચવવાને કોઈને ખ્યાલ પણ નહોતા. આ સર્વ અખાડો મિસ્ટર નાઇટિંગેલ અને તેમની નર્સોને હાથે સ્વચ્છ કરવો પડ્યો હતો. આ સ્ત્રી નર્સોની ટુકડી આવવાથી ડાક્ટરો અને હોસ્પિટલના બધા માણસો પ્રથમ તો બહુ જ નાખુશ થયા હતા. તેમને એમ લાગ્યું કે આ લોકો આવીને તેમના અથાગ કામમાં ઘટાડો કરવાને બદલે માત્ર ઉમેરો જ કરશે. કેટલાએકે એમ ધાર્યું કે આ નાજુક સ્ત્રીઓ ઉંદરોને કીડા જોઈને ડરી જશે ને પોતાની મેળે નાસી જશે. સ્ત્રીઓ તે વળી કેટલુંક સહન કરે ને એમ માનવામાં આવતું કે ઉંદરોથી તો ઇંગ્લિશ સ્ત્રીઓ 1.5 ગાઉં ખસી જાય. પણ જ્યારે મિસ નાઇટિંગેલે પોતે પોતાની છત્રી વતી એક માણસની પથારી ઉપરથી ઉંદરને ખસેડી નાખ્યો ત્યારે બધાનો સંશય દૂર થયો. તંબુમાં નર્સોએ ખોરાક વગેરે સરસામાન તપાસીને ગોઠવ્યો. ત્યાં તો ઉંદરો દોડાદોડ કરી રહેલા હતા અને કોટી ઉપાય કરે પણ જતા નહોતા. મિસ નાઇટિંગેલને સ્ક્યુટેરાઈમાં પગ મૂકે પૂરા 24 કલાક તો થયા નહોતા. એટલામાં એન્કરમેનની લડાઈમાંથી ઘાયલ થયેલા માણસો થોકે થોક આવવા લાગ્યા અને એક ઘડીની અંદર બંને ઇસ્પિતાળો, જનરલ ઇસ્પિતાળ અને બેરેક હોસ્પિટલના ઓરડા માણસોથી ચિક્કાર ભરાઈ ગયા. 1 ઇંચ સરખી જગ્યા પણ ખાલી રહી નહીં.
કેટલાક લોકોને તો બહાર કાદવમાં ને કાદવમાં જ પડી રહેવું પડ્યું. મિસ નાઇટિંગેલને આવ્યા સમાન કાંઈ પણ સુધારો કરવાનો કે દર્દીઓના સુખને માટે કાંઈ પણ વ્યવસ્થા યોજના કરવાનો વિચાર કરવાનો પણ અવકાશ મળ્યો નહોતો. મિસ નાઇટિંગેલની પરીક્ષાનો ખરો પ્રસંગ આ જ હતો. જો આ ખરી કસોટીની વખતે પોતે હિંમત હારી ગયા હોત અથવા પોતાના હાથ નીચેની નર્સોને પણ હિંમત આપી ના શક્યા હોત તો નિશ્ચય તેમનો સર્વ પ્રયાસ નિષ્ફળ જાત. દર્દીઓને માત્ર દવા દારૂ આપીને કે તેમના બિછાના સાફ કરીને બેસી રહેવાથી રોગ અને દુઃખના જળમૂળમાં કાંઈ ફેર પડત નહીં. આ વખતે તેમને તત્ક્ષણને વિચાર કરવાનો નહોતો. તેમની નજર દૂર દોડાવવાની હતી. જોકે તે ક્ષણની જરૂરો થોડે અંશે તો પૂરી પાડ્યા વગર ચાલે એમ નહોતું, પરંતુ ભવિષ્યનો વિચાર કરીને નર્સિંગની વ્યવસ્થા સુધારીને એવા સારા પાયા ઉપર આણવાની જરૂર હતી કે ફરી આવો ગભરાટનો કે ગૂંચવણનો પ્રસંગ આવે જ નહીં. આ પ્રસંગે તેમણે ખરી હિંમતથી સમય સૂચકતા વાપરીને સર્વ વ્યવસ્થા કરી. તેથી જ તેમની આટલી નામના થઈ છે. ક્રાઇમિયાની લડાઈ વખતે તેમની એટલી પ્રશંસા થતી સાંભળીને કેટલાકને તો ઘણી અદેખાઈ આવતી. કોઈ એમ કહેતા કે જેટલી મહેનત અને સ્વાર્થ ત્યાગ મિસ નાઇટિંગેલે કર્યો તેટલો જ તેમની સાથે ગયેલી સર્વે નર્સોએ કર્યો હતો. વળી કેટલીકે તો ત્યાં કામ કરવાને પોતાનો જીવ સુદ્ધા આપ્યો હતો. ત્યારે માત્ર એકના જ વખાણ અને એકના જ ગીત ગવાય ને બીજાનું નામ સરખું પણ કોઈને કાને ના પડે તે તો અન્યાય કહેવાય. સર્વે ભૂખ તરસ બધી અગવડ સરખી જ વેઠી. બેશક સ્ક્યુટેરાઈ ગયેલી નર્સોમાંથી એકના પણ કામની તુલના કોઈ રીતે ઓછી કરી શકાય જ નહીં. પરંતુ દરેક બાબતમાં મૂળ યોજના કરવામાં જે બુદ્ધિ ચાતુર્ય વાપરે છે તે જ માનને પાત્ર છે. કારણ બીજાએ તો આજ્ઞા પ્રમાણે જ તેને ચીલે જ ચાલવાનું છે. આમાં જ મિસ નાઇટિંગેલની ખરી કુશળતા હતી. તે એક સાધારણ નર્સ તરીકે માત્ર દર્દીની સારવાર કરવાને જ સ્ક્યુટેરાઈ સુધી આવ્યા નહોતા. તેમનામાં વ્યવસ્થા કરવાની અને બીજા ઉપર સત્તા વાપરવાની આવડત અને બુદ્ધિ હતી. ઇસ્પિતાળના અન્ય અધિકારી વર્ગમાં આથી અડધી પણ કુશળતા નહોતી. નાજુક, કુળવાન અને સુશીલ મિસ નાઇટિંગેલમાં એટલી તીવ્ર બુદ્ધિ હતી કે બીજા લોકો તેમને આપોઆપ માન આપતા. જે લોકો તેમની ઘણી જ વિરુદ્ધ હતા તે પણ એમના પરિચયમાં આવતા પોતાની જીદ છોડી દેતા અને તેમના મતનો વગર તકરારે સ્વીકાર કરતા. ઇસ્પિતાળોમાં આટલું બધું અંધેર અને ગેરબંદોબસ્ત જોઈને તેમને ત્યાંના અધિકારી વર્ગ ઉપર ઘણો ક્રોધ ચડ્યો અને એકદમ સુધારા દાખલ કરવાની યોજના કરવા માંડી. સેંકડો લોકો માત્ર ભૂખને લીધે જ ઇસ્પિતાળમાં મરી જતા હતા અને ખોરાકના કોથળા ભરેલા છાવણીમાં આવીને પડેલા હતા. પણ ઉપરીની પરવાનગી આવી પહોંચી નહોતી, તેથી તે ખોલવાની કોઈની હિંમત ચાલી નહીં. મિસ નાઇટિંગેલે કોઈની સૂચના ઉપર લક્ષ્ય આપ્યું જ નહીં અને બધો જુમો પોતાને માથે વહોરી લઈને સ્વ અખ્તિયારથી જ ખોરાકના કોથળા ઉઘાડ્યા અને સર્વને આ રીતે ખોરાકની ખોટ પૂરી પાડી. અને એ પોતે તો કાયદો પાળવવામાં ઘણા સખત હતા. તે સિવાય આટલી બધી અવ્યવસ્થાને ઠેકાણે કદી લાવી શકત જ નહીં. પરંતુ જે લોકોનું પોતાનું ભલું કરવાનું તેમનું કર્તવ્ય હતું તે લોકોના લાભને ખાતર કાયદો શિથિલ કેવી રીતે કરવો તે બાબત તેની સમય સૂચકતા તેમનામાં હતી. તેમની વિવેક બુદ્ધિ અને નિસ્વાર્થ કર્તવ્ય બુદ્ધિ તથા દૃઢતા છતાં સુશીલ સ્વભાવને લીધે અધિકારી વર્ગને પણ સમજાવી શકતા અને તેમની ખોટી જીદ છોડાવી શકતા. મિસ્ટર સિડની હર્બર્ટે સ્ક્યુટેરાઈના મુખ્ય ડાયરેક્ટરને લખીને સખત સૂચના આપી હતી કે મિસ નાઇટિંગેલની સૂચનાને સર્વેએ આધીન રહેવું અને જ્યારે આવા મોટા અમલદાર તરફથી આવું લખાણ આવ્યું ત્યારે તે સર્વને માન્ય કરવું જ પડ્યું. પરંતુ મિસ નાઇટિંગેલનો સ્વભાવ અને વર્તણૂક એવા હતા કે તેમની સૂચના મનાવવાને કોઈની ભલામણની જરૂર ના રહેતી. તે વખતના લખાણોમાં મિસ નાઇટિંગેલ સંબંધી લખતા એક વર્તમાનપત્ર લખે છે કે આ ભલીબાઈ છેક મધ્યરાત્રિ સુધી ઇસ્પિતાળના ઓરડાઓમાં ઓસરી ઉપર જ્યાં જ્યાં દર્દીઓના વિછાના હોય ત્યાં હાથમાં એક નાનો સરખો દીવો લઈને ફરે છે અને સઘળાની તપાસ રાખે છે. મરણ પથારીએ સૂતેલા માણસો તેમને આવતા સાંભળીને તેમને ભલા કામને માટે આશીર્વાદ દેવા ખાતર પાસું બદલીને સૂવે છે. મિસ નાઇટિંગેલે સ્ક્યુટેરાઈની બેરેક હોસ્પિટલમાં અને તેનાથી થોડેક અંતરે આવેલી જનરલ હોસ્પિટલમાં પ્રથમ કામની શરૂઆત કરી હતી. બીજી હોસ્પિટલોનો અખ્તિયાર પણ તેમને સોંપેલો હતો, પરંતુ અહીં તેમની સાથે આવેલી 38 નર્સો પણ તેમને જ કબજે હતી. તે ઉપરાંત એક પાદરી અને તેમના મિત્ર મિસ્ટર બ્રેસબ્રિજ અને તેમની પત્ની એ સર્વ પણ તેમની સાથે જ હતા. મિસિસ બ્રેસબ્રિજને રસોઈ વગેરેનું ઉપરીપણું સોંપવામાં આવ્યું હતું. વળી તેમની સાથે એક મિસ્ટર સ્ટેફર્ડ કરીને જુવાન માણસ માત્ર મિસ નાઇટિંગેલને મદદ કરવાની ખાતર પરમાર્થે ત્યાં સુધી આવ્યો હતો. તે કાગળપત્ર લખવાનું, આસપાસની ખબર અંતર લઈ આવવાનું ઇત્યાદિ ફેરા આંટાનું કામ કરતો. કોન્સ્ટેન્ટિનોપલમાં રહેતા ઇંગ્લિશ એલ્ચીના પત્ની લેડી સ્ટેફર્ડ ઓફ રેડક્લિફ અને તેમના પરોણા લેડી જ્યોર્જ પેજેટે એ લોકોને પણ ઘાયલ થયેલા ઓફિસરો માટે કંઈ ખપની ચીજો મોકલીને મદદ કરી હતી.
પણ મિસ નાઇટિંગેલનું લક્ષ્ય તો સામાન્ય સૈનિકોનું ભલું કરવા ઉપર જ હતું. ઇસ્પિતળના એક ભાગમાં મિસ નાઇટિંગેલનો અને તેમની સાથે આવેલા બધા માણસોનો ઉતારો હતો. તે ભાગમાં કામ કેવી રીતે ચાલતું તેનું વર્ણન એક લેખક નીચે પ્રમાણે આપે છે. આ પરોપકારી નર્સોના ઉતારાના બારણામાં પેસતા જ તેમના અત્યંત કામનો ખ્યાલ આવે છે. મધ્યમાં એક મોટો ઓરડો છે અને તેમાંથી બહાર નીકળવાને 2-4 બારણા છે. બીજી બાજુએ એક બારણું છે તે નર્સોના સૂવાના ઓરડામાં પડે છે. ત્યાં જ તેઓ જમવા પણ ઘણું કરીને બેસતા. મધ્યમાં એક મોટું ટેબલ હતું. ત્યાં બેસીને રસોઈ ખાતાના ઉપરી બાઈ રસોઈની દેખરેખ રાખતા અને હંમેશ ત્યાં બેઠેલા માલુમ પડતા. ઓરડાની એક બાજુએ દર્દીઓના અને દવાઓના કોથળા પડેલા હતા. તે ઉપરાંત તેમના ખમીસ, મોજા, જોડા, જબ્ભા, ફલેનલો, સ્વચ્છતાના સઘળા સાધનો અને સર્વ ઘાસડા પણ ત્યાં જ પડેલા હતા. આ સર્વ સામાન લોકોએ પોતાના ખર્ચે મોકલેલો હતો, સરકારી નહોતો. પાસેના ઓરડામાં મિસ નાઇટિંગેલ સલાહ લેવાની ખાતર સર્વને એકઠા કરતા. ઇસ્પિતાળની બધી જરૂરિયાતો કેવી રીતે પૂરી પાડવી, સર્વની વ્યવસ્થા કેવી રીતે કરવી એનો ચુકાદા આ જ ઠેકાણેથી આ બાઈ આપતા. સરકાર તરફ મોકલવાના બધા લખાણ આ કાર્યના હિતચિંતકો અને મિત્રોના લખાણ સર્વ અહીંથી જ લખાઈને મોકલવામાં આવતા. નર્સોના ઉતારામાં તેમનો પ્રથમથી જ સર્વોપરી અખ્તિયાર હતો અને રફતે રફતે આખી ઇસ્પિતાળમાં એમનો જ અખ્તિયાર થયો. સરકારી માલ ખોલવા બાબત જ્યારે તકરાર ચાલતી હતી તે વખતે મિસ નાઇટિંગેલના મિત્રો તરફથી જથ્થાબંધ સામાન મોકલવામાં આવતો, પણ ખપ એટલો વધી ગયો હતો કે બધી જરૂરિયાતો પૂરી પડી શકે જ નહીં. નર્સો તરફથી જેટલા કાગળ ઇંગ્લેન્ડ જતા તે સર્વમાં મંદવાડ વખતે જોઈતી ચીજો અને તેમને જોઈતા કપડાની માંગણીનો અંત જ આવતો નહોતો. મંદવાડને બીછાને શાનો ખપ ના પડે? લોહીથી ખરડાયેલા લુગડા બદલી નાખીને બીજા પહેરવાને માટે પૂરતા કપડાં પણ નહોતા. અત્યંત ઠંડીથી પીડાયેલા લોકોને એક પાતળું પણ ગરમ વસ્ત્ર નહોતું. એક નર્સે પોતાના મિત્રને વર્ણન કરતાં લખ્યું હતું કે જ્યારે કોઈ દર્દી કહે કે બાઈ મારે તમને કાંઈ વાત કહેવી છે ત્યારથી જ મને દયા આવે, કારણ કે મને પહેલેથી જ ખબર પડતી કે એ પ્રથમ ખમીસ માંગશે. મિસ નાઇટિંગેલનું કામ અવ્યવસ્થામાંથી યોગ્ય બંદોબસ્ત કરવાનું હતું. ખરી અગત્ય કઈ કઈ વસ્તુઓની છે તે જોવાનું અને તે પ્રમાણે ઇંગ્લેન્ડથી મોકલવાને મિત્રો ઉપર લખવાનું કામ તેમનું હતું. આ પ્રકારનું કામ અહીં આવીને કરવું પડશે એવું કોઈના ખ્યાલમાં નહોતું, કારણ કે મિસ સિડની હર્બર્ટે પ્રથમથી જ કહ્યું હતું કે ઇસ્પિતાળો માટે દરેક ખબની ચીજ મોકલવામાં આવી છે અને જથ્થાબંધ સામાન ઇંગ્લેન્ડથી રવાના કર્યો છે. પરંતુ ગેરબંદોબસ્તને લીધે આ સર્વ સામાન સ્ક્યુટેરાઈ ના પહોંચતા બીજે જ ઠેકાણે જઈને પડેલો હતો અને જેટલો ત્યાં આવી પહોંચ્યો હતો ને પણ દારૂગોળાની નીચે દબાઈ ગયો હતો ને તે એકદમ બહાર કાઢી શકાય તેમ નહોતું. વળી મિસ નાઇટિંગેલના આવ્યા પછી 2 દિવસે એક વહાણ જથ્થાબંધ સામાન સાથે ડૂબી ગયું હતું. વળી તે ઉપરાંત અધિકારી વર્ગ તરફથી કોઈ ખરી ખબર ઇંગ્લેન્ડ મોકલતું નહીં. એકે બાબતનું જ્યાં ઠેકાણું નહોતું તેને માટે પણ એમ જ લખતા કે બધો બંદોબસ્ત બરાબર છે. દર્દીઓના ઓરડામાં પણ આવી જ રીતનું જુઠ્ઠાણું ચાલતું. એક નર્સ લખે છે કે રાત પડે એક સિપાઈ બધો બંદોબસ્ત બરાબર છે કે નહીં તે તપાસવાને ફેરો ફરવાને ઓરડા આગળ આવે. અંદરના નોકરોણ જાણે જ કે એ આવવાનો છે, તેથી જેવા તે ઉલાળો ખખડાવે કે તરત જ અંદરથી જવાબ મળે કે સઘળું બરાબર છે, એટલાથી સંતોષ માનીને તે ચાલ્યો જતો. આવી તરહની તો ત્યાં દેખરેખ હતી. એ લોકોનો વાંક કાઢવા જેવું નહોતું, કારણ કે દર્દીઓના ઓરડા તાવ, કોલેરા વગેરે ચેપી રોગના એટલા ભડ થઈ ગયા હતા કે ત્યાં મોતના મોંમાં જાણી જોઈને પગ મૂકવાની હિંમત પણ કોની ચાલે. એટલા માટે માંદા પડી ગયેલા સિપાહીઓને જ ત્યાં નોકર તરીકે રાખ્યા હતા. લોકો ત્યાં રહીને એટલા બેદરકાર થઈ ગયા હતા કે સામાની લાગણીનો તો વિચાર જ શું કરવા કરે. જે લોકો કોલેરાથી પીડાતા હતા તેમને વધારે ધાસ્તી તે એ લાગતી કે આ બેદરકારી નોકરો અમને જીવતા જીવતા જ દાટી દેશે, કારણ કે કોલેરામાં અંતના શીત તો આવે જ. ત્યાર પછી તે માણસને ચેતન છે કે નહીં તેની રાહ સરખી પણ જોવાની કોઈ દરકાર કરતું નહીં. તે છતાં નોકરોના વાંક કાઢવો યોગ્ય નથી, કારણ કે જે કામનું તેમને સહેજ પણ જ્ઞાન ન હોય, વળી જેમની તબિયત આવી જગ્યામાં રહીને છેક નબળી થઈ ગઈ હોય, તે શી રીતે કામ બરાબર કરી શકે? વ્યવસ્થા કરનારનો વાંક હતો, નોકરોનો વાંક નહોતો. જ્યારે આ રોગ અને ગંદકીના ભળમાં આ ભલીબાઈ આવ્યા ત્યારે તેમણે તો કદી બંદોબસ્ત બરોબર છે એવો જવાબ વાળ્યો નહીં. તેના અધિકારી વર્ગ ગમે તેટલા આંખ આડા કાન કરવા જાય, પણ તેમને તો સરકારે સત્તા આપેલી હતી. જે તેમણે નજરે જોયું તે સર્વ લશ્કરના વડા ઉપર લોર્ડ રેગલેનને જણાવવામાં આવ્યું અને ત્યાંથી ઇંગ્લેન્ડમાં સિડની હર્બર્ટને કાને વાત ગઈ અને છેવટ વખત જતાં બધો બંદોબસ્ત કરવાની ગોઠવણ થઈ. અધિકારી વર્ગમાં પણ મિસ નાઇટિંગેલનું વજન કંઈ ઓછું નહોતું. તે કદી કુલ અખ્તિયારથી હુકમ તો કરતા જ નહીં.
તેમજ ક્રોધ પણ દેખાડતા નહીં, પરંતુ તેમની વિવેક બુદ્ધિને લીધે જ સર્વ એમની સૂચનાઓને માન આપતા. કોઈ પણ વાતનો બડબડાટ તો તે કદી કરતા જ નહીં, તેમજ કોઈનો વાંક કાઢવા ખાતર કોઈને માટે અપશબ્દ કહેતા નહીં, પણ જે સત્ય બીના હોય તે કહી દેતા. મોદીખાનામાં અને ઇસ્પિતાળોમાં કેટલી અંધાધૂંધી ચાલતી હતી તે બરોબર તેમણે બતાવી આપ્યું હતું. એમના કાગળોને લીધે જ ઇંગ્લેન્ડના સત્તાધિકારીઓને ખરી વિગત માલુમ પડી અને છેવટ તેમની સૂચના પ્રમાણે સર્વ સુધારા દાખલ થયા. સ્ક્યુટેરાઈના લશ્કરી અમલદારો પણ તેમના વખાણ કરતા અને દરેક બાબતમાં તેમની સલાહ પ્રમાણે જ વર્તતા. પ્રકરણ 9. મિસ નાઇટિંગેલને સ્ક્યુટેરાઈની હોસ્પિટલમાં કેટલી સખત મહેનત કરવી પડતી હતી તેનો ખ્યાલ તે સમયની લડાઈના સમાચાર જાણ્યાથી યથાર્થ રીતે આવશે. તેમણે લંડન છોડ્યું ત્યાર પછી ચોથે દિવસે ઓક્ટોબરની 25મીએ બાલાક્લાવાની લડાઈ થઈ. નવેમ્બરની 5મી તારીખે એન્કરમેનની લડાઈ થઈ. તેને આગલે જ દિવસે તે સ્ક્યુટેરાઈમાં આવી પહોંચ્યા હતા. પોતાના કપડાં લત્તા ગોઠવવાની એ પૂરી ફુરસદ મળી નહીં તે પહેલાં તો તેમને ધૂંસરીમાં જોડાવવું પડ્યું. બંને ઇસ્પિતાળો ગીચોગીચ ભરાઈ એટલા ઘાયલ થયેલા સિપાહીઓ આવ્યા. વખતે ફ્લોરેન્સ નાઇટિંગેલને કોઈ વાર તો દિવસના 20 કલાક ખડેને ખડે પગે રહીને કામ કરવું પડતું. નવા આવેલા દર્દીઓને માટે જગ્યા કરવી, તે લોકોને કાંઈ વહાડકાપ કરાવવાની હોય તે ઊભા રહીને દિલાસો આપવો, તે સર્વ એ કરતા. કોલેરા કે તાવથી કોઈ પીડાતા હોય તો તેમની પાસે કલાકોના કલાકો બેસીને માથાકૂટ કરતા. જેમ વધારે વિકટને ધાસથી ભરેલા રોગ ચિહ્ન લાગે ત્યાં તો તે ખસૂસ પાસે રહેતા અને છેક અંતની ઘડી સુધી પોતાનાથી બનતા પ્રયાસ કરતા. દરેક સિપાહીઓ તેમના આટલા દયાળુ સ્વભાવને લીધે તેમને મિત્ર તરીકે ગણતા હતા. ડાક્ટરો આવીને જે માણસોની બચવાની મુદ્દલ આશા નહોતી તેવાઓને જુદા જ કાઢી મૂકતા. એક વખતે એવા 5 માણસોને માટે મિસ નાઇટિંગેલને બહુ જ દયા આવવાથી ડાક્ટરને પૂછ્યું કે ડાક્ટર, શું કંઈ પણ ઇલાજથી આ માણસ બચી શકશે નહીં? ત્યારે ડૉક્ટરે જવાબ દીધો કે પહેલાં તો જેમની કાંઈકે આશા હોય તેવા ઉપર મારે તો લક્ષ્ય આપવું જોઈએ. ત્યાર પછી તેમણે પોતે તે 5 માણસની સારવાર કરવાનું માથે લીધું. ડાક્ટરોએ તો તેમને માટે આશા છોડી હતી, પરંતુ મિસ નાઇટિંગેલ કદી પ્રયાસ કર્યા વગર નિરાશ થઈને બેસી રહે તેવા નહોતા. તેથી રાત્રે એક નર્સને મદદે લીધી અને બંને જણે આખી રાતનો ઉજાગરો વેઠીને તેમને મલમપટ્ટા કરીને તેમનો જીવ ઉગાર્યો. કોલેરા ને પ્લેગના કેસથી એ દૂર નાસતા નહોતા. ત્યાંના દર્દીઓને પણ તેમના ઉપર પૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ હતી અને સર્વ તેમને દેવી સમાન ગણતા હતા. તેમનું કામ આ પ્રથમના દિવસોમાં તો ઘણું જ ભારે હતું. ઘણી બાબતોમાં અધિકારી વર્ગના મતથી ઉલટે માર્ગ વર્તવું પડતું હતું. દર્દીઓની સંખ્યા પણ બેસુમાર હતી અને વળી ઇસ્પિતાળમાં પૂરા સાધનો પણ નહોતા. સંજોગો એવા બન્યા કે ઇંગ્લેન્ડથી મોકલેલો સામાન આવી પહોંચતા ધાર્યા કરતાં ઘણા જ દિવસ વીતી ગયા અને ત્યાં જૂજ સામાન હતો. તેથી આટલા સેંકડો દર્દીઓનું શું પૂરું થાય? ઘણા માણસો ફક્ત અશક્તિને લીધે જ મરી જતા. જો તે ઠેકાણે થોડી ઘણીએ પુષ્ટિ આપી શકે તેવી દવા હોત તો જરૂર તેઓના જીવ બચત. લડાઈનો ખરો ત્રાસ કેવો હોય છે તેનો તો આપણાથી ક્યાસ કરી શકાય જ નહીં. એક નર્સે તે વખતે સ્ક્યુટેરાઈથી પત્ર લખ્યો હતો. તેમાં લખે છે કે કાલનો આખો દિવસ તો બિછાના સીવવામાં ગયો. ત્યાર પછી તે બિછાનાનું લુગડું સ્વચ્છ ન હોવાથી ધોવું પડ્યું. પછી દર્દીઓના ઘાને ધોઈને પાટાપટ્ટી કરવા પડ્યા. મિસ નાઇટિંગેલ ખરે જ અમારા ઉપરી થવાને સંપૂર્ણ રીતે યોગ્ય છે, કેમ કે તેમણે ઘણી વખત ઇસ્પિતાળોમાં ઉપરીપણું કરેલું છે. તેથી તેમને બધી ખબર છે. કાંઈ પુષ્ટિકારક દવા કે ખોરાક તમે ત્યાંથી ઇંગ્લેન્ડથી મોકલી આપો તો બહુ ઉપયોગમાં આવે. દૂધ તો અહીં આવીને અમે નજરે નથી જોયું અને રોટલી પણ બેસ્વાદ હોય છે. માખણે ઉતરી ગયેલું હોય છે. બટાટા ફ્રાન્સથી આવવાના છે એમ સાંભળ્યું છે, પણ કોણ જાણે કયે ભવે આવી પહોંચશે. આ ઉપરથી સમજાશે કે કેટલી તરહની વિટંબનાઓ હતી, પણ ચતુર મિસ નાઇટિંગેલની બુદ્ધિશક્તિની તો બલિહારી જ છે. તેમને આવે 10 દિવસ તો પૂરા થયા નહોતા એટલામાં તો એક સાધારણ સગવડવાળું રસોડું ઊભું કર્યું. તેમાંથી લગભગ 800 માણસોને સારો ખોરાક તથા અન્ય સાધનો મળતા થયા. મિસ નાઇટિંગેલે ખાનગી રીતે પોતાની સાથે દર્દીઓને યોગ્ય થોડો ઘણો ખોરાક આણ્યો હતો. તેમાંથી તે લોકોને ખોરાક પ્રથમ તો મળ્યો. કાંઈ તરહની કાંજી, ફળ, મેવા જેની બિચારા સિપાહીઓએ સ્વપ્ને પણ આશા નહોતી રાખી તે આ ભલી બાઈઓને હાથે તેમને મળ્યું. એવી ચીજો જોઈને એ ભલા સિપાહીઓ તો બિચારા ગળગળા જ થઈ જતા હતા. મિસ નાઇટિંગેલના આવ્યા પહેલાં ખોરાકની તંગી હતી એટલું જ નહીં, પણ જેટલું મળતું તે એવું કાચું પાકું કે સાજા માણસને પણ પાચન થાય નહીં. ખોરાક ઉપરાંત બીજી અનેક ચીજો નર્સોના રસોડામાંથી ખાનગી રીતે દર્દીઓને અપાતી. કાંઈ મણ 2 મણ તો એરોરૂટની કાંજી થતી હતી અને પ્રથમ તો આ સર્વ મિસ નાઇટિંગેલના પોતાના ભંડારમાંથી મળતું. પછી જ્યારે ઇંગ્લેન્ડના લોકોને ખરી બાતમી મળી ત્યારે ત્યાંથી પણ સામાન આવવા લાગ્યો
કારણ કે સરકાર તરફથી જે માલ અપાતો તે પૂરતો પણ નહોતો થતો ને વળી સારી જાતનો પણ નહોતો મળતો. સરકારી મોદીખાનાનો બંદોબસ્ત પણ કાંઈ જ બરાબર નહોતો. કઈ વખતે કઈ ચીજ મળશે તેનો નિયમ જ નહીં. સવારે માંગેલી ચીજ કોઈ વખત સાંજ પડતા સુધી પણ મળે નહીં. મળે ત્યારે રસોડામાં પૂરો દેવતાએ રહેલો હોય નહીં. કાયદાસર જ્યારે અમુક માણસ તપાસી લે, માપ લે ત્યારે જ બધી ચીજ અપાય. બીજી બાબતમાં તો એવા કાયદા ચાલે, પણ જ્યાં મોતની સામે ટક્કર ચીલવાની ત્યાં સી રીતે ચાલે? માણસ ખોરાક વગર ને દવા વગર માત્ર અશક્તિને થાકનો ભોગ થઈ પડતા. એકવાર તો એવો પ્રસંગ મિસ નાઇટિંગેલે હુકમ કર્યો કે સરકાર અમલદારે ખોરાકની વસ્તુઓ તપાસી હોય કે ન તપાસી હોય છતાં વાપરવા માંડવી. તે સર્વની જિમ્મેદારી પોતાને જ સિરે રાખી. નહીં તો જૂજ પગારના નોકરો તેમની ઈચ્છાને આધીન થવાને લીધે વ્યર્થ માર્યા જાય. લેડી ઇન ચીફના હુકમથી કોઠાર ખુલ્લો મૂક્યો અને ભૂખને લીધે અશક્ત થઈ ગયેલા સિપાહીઓને ખોરાક મળ્યો. સરકારી નિયમની વિરુદ્ધ ચાલ્યાથી મિસ નાઇટિંગેલને કેટલાક મનુષ્યો સાથે શત્રુતા થઈ અને સરકારી કાયદાને ચીલે ચાલનારા માણસો બબડવા માંડ્યા કે લેડી ઇન ચીફ તો માંગી વસ્તુ માટે થોડીવાર પણ રાહ જોઈ શકતા નથી અને સર્વ કામ આપ અખ્તિયારથી કરે છે. જ્યારે આ પ્રમાણે રસોડાની યોજના ટગુમગુ ચાલતી થઈ ત્યારે મિસ નાઇટિંગેલે કપડાં ધોવાની તથા દવા નાખીને તે સ્વચ્છ કરવાની ગોઠવણ કરવા માંડી. કારણ કે તાવ અને કોલેરામાં વાપરેલા ચેપી કપડાં દવાથી સાફ કર્યા વગર તો છૂટકો જ નહોતો. આ બાઈ આવ્યા ત્યાર પહેલાં તો કપડાં કાંઈ જ ધોવાતા નહીં. સરકારી નોકરોએ કાંઈક 7 ખમીસ ધોવડાવ્યા હતા અને ચેપી રોગવાળા કપડાં અને સાદા મેલા કપડાં સર્વે એકઠા જબોડી કાઢતા હતા. ધોવાના ઇજારા લોકોએ રાખ્યા હતા, પણ કાંઈ ઉપયોગી કામ થતું નહોતું. જેટલું બરાબર ધોતા હતા તેમાં કાંઈ ઝાઝી ખામી નહોતી, પણ ઇજારાવાળા એટલી ચોરી કરતા કે જો કોઈએ ભોગ જોગે એકાદ કપડું ધોવા આપ્યું તો તે પાછું આવશે કે નહીં તેને કોઈને ભરોસો પડતો નહીં અને તેથી બિચારા માંદા માણસો પોતાના કપડાં ધોવા આપતા પણ ઘણું જ ડરતા. બેરેક હોસ્પિટલમાં પણ ધોવાનું કામ એક માણસ કરતો હતો, પણ તે વારંવાર કામ બંધ કરી દેતો હતો અને તેથી દર્દીઓને કદી સ્વચ્છ કપડાં પહેરવાની વારો જ આવતો નહીં. તે માટે તેઓ કોઈ વાર સિપાહીઓની સ્ત્રીઓ પાસે પોતાના કપડાં ધોવરાવતા. ઇસ્પિતળમાં 2-3 હજાર માંદા અને ઘાયલ થયેલા માણસો પડ્યા હતા. ત્યાં આવી સ્થિતિ હતી. મિસ નાઇટિંગેલે હોસ્પિટલની પાસે એક ઘર ભાડે લીધું અને ઉપયોગમાં આવે એવી રીતે કપડાં ધોવાની યોજના કરી. તેનો ખર્ચ અડધો પોતે આપ્યો અને અડધો ઇંગ્લેન્ડમાં ધી ટાઈમ્સ વર્તમાનપત્રે સિપાહીઓને માટે જે ફંડ કાઢ્યું હતું તેમાંથી બાકીનો ખર્ચ આપ્યો. આ ધોવાની જગ્યાએ આરોગ્યતાના સર્વ નિયમ સાચવવામાં આવતા અને દરેક અઠવાડિયે 500 ખમીસ અને 150 બીજા કપડાં ધોવાતા. વળી એક બીજી અડચણ નડી કે દર્દીઓ જ્યારે પોતાના મેલા કપડાં ધોવા આપે ત્યારે પહેરવાને બીજા ક્યાંથી લાવવા? તે લોકોનો સામાન તો તેમની પાસે હતો જ નહીં અને જે અંગ ઉપર બગડેલા વસ્ત્ર હતા તે સિવાય ફાટેલું ચીથરું પણ તેમની પાસે નહોતું. પહેલા 3 મહિના તે મિસ નાઇટિંગેલે પોતાના ખર્ચે 10,000 ખમીસ પૂરા પાડ્યા. ઉપર બાંધવાના પટ્ટાપટ્ટીની પણ એટલી જ ભીડ હતી. નર્સોને જેટલો વખત મળતો તેટલામાં તેઓ પાટા, બિછાના અને ઓશિકા બધું તૈયાર કરતી. દવા દારૂમાં પણ તેટલા જ ગૂંચવાડો હતો. સ્ક્યુટેરાઈમાં દવાનો જે ભંડાર હતો તે સર્વ પણ અસ્તવ્યસ્ત હતો. દવા આપનારને પણ ખબર નહીં કે દવા કેટલી છે અને કઈ કઈ છે. એક વખત એવું બન્યું કે મિસિસ બ્રેસ્બ્રિજે અમુક દવા માંગી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તે દવા તો નથી. પછી મિસ નાઇટિંગેલે ફરી બરાબર તપાસ કરાવી ત્યારે માલુમ પડ્યું કે દવાનો ભરેલો 2.5 મણનો કોથળો જેમનો તેમ પડેલો હતો. સિપાહીઓ દરવાનોમાં પણ કાંઈ બંદોબસ્ત નહોતો, છતાં મિસ નાઇટિંગેલની સુશીલતાની છાપ એટલી બધી પડી હતી કે કોઈ પણ નોકર એક અપશબ્દ વાપરતો નહીં તેમજ કોઈ ઊંચે અવાજે બોલતું નહીં. સર્વે અદબ રાખીને નીતિથી વર્તતા હતા. દર્દીએ તો મિસ નાઇટિંગેલની વાસ્તવિક પૂજા કરતા હતા. વાળ કાપના ઓરડામાં જ્યારે મિસ નાઇટિંગેલ ઊભા રહેતા ત્યારે તે આશ્ચર્યકારક અસર થતી. તેમની હાજરીથી ડૉક્ટર ઘણી જ સહેલાઈથી કાપકૂપ કરી શકતા હતા. દર્દીઓને બેભાન થવાની દવા પણ બહુ આપવી પડતી નહીં. શાંત અને સ્થિર ચહેરા રાખીને તેઓ નસ્તરનું દર્દ સહન કરી શકતા. મિસ નાઇટિંગેલને આટલી બધી સત્તા સોંપવાને માટે જે લોકો સરકાર વિરુદ્ધ બબડતા હતા તેઓને પણ દિવસે દિવસે લાગ્યું કે આ મહાન કાર્ય માટે તો સુશીલ, ધૈર્યવાન અને નેક મિસ નાઇટિંગેલ સિવાય કોઈ પહોંચી વળત નહીં. માંદા થયેલા સિપાહીઓ ઉપરાંત સિપાહીઓની સ્ત્રીઓને પણ મિસ નાઇટિંગેલ મદદ કરતા હતા. જ્યારે તે સ્ક્યુટેરાઈ આવ્યા ત્યારે સંખ્યાબંધ સ્ત્રીઓ જેમના વગર લડાઈમાં ગયેલા હતા અને જેઓના વર રણમાં મૃત્યુ પામ્યા હતા તે સર્વ અથાગ સંકટમાં હતી. બેરેક હોસ્પિટલને ખૂણે કાચરે તેઓ પડી રહેતી. પોતાના પતિથી વિખૂટી થયેલી તેથી સરકાર તરફથી તેમને ખોરાક કે રહેવાની પણ જગ્યા મળી નહીં. તેમને માટે કાંઈ પણ બંદોબસ્ત તે વખતે કરવામાં આવ્યા નહોતા. ઉપરની હુકમ પ્રમાણે ત્યારે વિધવા થયેલી સ્ત્રીઓને ફક્ત ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવતી, પણ જેમના પતિ હયાત હતા
જેઓ માંદા હતા કે લડાઈમાં ગયેલા હતા તે સ્ત્રીઓ પોતાના પતિને મૂકીને પોતાને દેશ જવા કબૂલ નહોતી થતી. મિસ નાઇટિંગેલે જોયું કે આમાંની ઘણી સ્ત્રીઓ ગૃહસ્થ વર્ગમાંની હતી. તેમને પહેરવાને પૂરતા કપડાં પણ નહોતા, કારણ કે જેટલા સાથે આણ્યા હશે તેટલા વપરાઈ ચૂક્યા હતા. તાપ તડકામાં તેઓ બૂટ અને ટોપી વગર ફરતા હતા. ગમે તેવી રીતે તેઓ પોતાનો નિર્વાહ કરતા હતા. એક ખૂણેથી બીજે ખૂણે એમ અનેક વાર રખડ્યા પછી છેવટે સરકાર તરફથી તેમને હિસ્પિતાળમાંથી 3-4 અંધારી કોટડીઓ રહેવા મળી. મલાજો પાડવા ખાતર લુગડાઓ લટકાવીને પડદા કરવા પડતા, કેમ કે બંધિયાર ઓરડા તો ક્યાંથી જ લાવે. ઘાસના ભડકાના પ્રકાશમાં તેઓ જમતા. માંદાની સારવાર કરતા અને સુવાવડો પણ તે જ જગ્યાએ થતી. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જ 20 બાળકોનો જન્મ થયો હતો અને શિયાળામાં બીજા ઘણા જન્મ્યા હતા. મિસ નાઇટિંગેલે આવીને તેમને પૂરતા વસ્ત્ર આપ્યા અને પોતાના ખાનગી ભંડોળમાંથી તેમને ખોરાક આપ્યો. જે નવા છોકરા જન્મતા તેમની બરાબર સંભાળ લેવા માંડી. બેશક આથી સર્વે દુઃખી સ્ત્રીઓના મનમાં મિસ નાઇટિંગેલને માટે ઘણી જ ઉપકારની વૃત્તિ થઈ. જાન્યુઆરી મહિનાની આખરે આ સ્ત્રીઓના રહેઠાણમાં ઝેરી તાવ દાખલ થયો. તેથી તેમને ખસેડવાને મિસ નાઇટિંગેલે ઉપરીને કહ્યું. ત્યાર પછી એક જુદું ભાડાનું ઘર રાખ્યું. તેને મિસ નાઇટિંગેલે પોતાના ખર્ચે સ્વચ્છ કરાવ્યું અને બધા સરસામાન પૂરા પાડ્યા. શિયાળો પૂરો થયો ત્યાં સુધી સર્વ સ્ત્રીઓને પૈસા, ખોરાક, કપડાં અને સર્વે જરૂરિયાત ચીજો પૂરી પાડવામાં આવી અને વિધવા સ્ત્રીઓને દેશ જતાં કપડાં સીવડાવી આપવામાં આવ્યા. જે સ્ત્રીઓ કામ કરી શકે એવી હતી તેમને અઠવાડિયાના 10-12 શિલિંગ આપવાના કરીને ધોવાના કામ પર રાખી. કેટલીક આબરૂદાર સ્ત્રીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલમાં સારા કુટુંબમાં નોકરી શોધી કાઢી. છોકરાઓ માટે એક નિશાળની પણ શરૂઆત કરી. મિસ નાઇટિંગેલના પ્રયાસથી સ્ક્યુટેરાઈમાં લગભગ 500 સ્ત્રીઓ દુઃખના સાગરમાંથી ઉઘરી. મિસ નાઇટિંગેલે પાછળથી લખાણ કર્યું કે હવે જ્યારે લશ્કરી કાયદામાં કાંઈ સુધારા દાખલ કરવાનો પ્રસંગ આવે ત્યારે સિપાહીઓની સ્ત્રીઓને ને બાળકોને વિસરશો નહીં. જ્યારે મિસ નાઇટિંગેલ સ્ક્યુટેરાઈની હોસ્પિટલમાં મરકી, મૃત્યુ અને બીજા અનેક અનિવાર્ય સંકટની સામે આટલી હિંમતથી ટક્કર ઝીલતા હતા અને ઘમસાણ અને ગૂંચવાડામાંથી વ્યવસ્થા લાવવાનો પ્રયત્ન કરતા હતા, ત્યારે ઇંગ્લેન્ડમાં કેટલાયક નીચ મનના માણસો તેમના ધર્મ સંબંધી મત માટે ટીકા કરી જતા હતા. કેટલાયક કહેતા કે એ તો રોમન કેથલિક ધર્મનો પ્રચાર કરવા ગયા છે. કેટલાયક કહેતા કે એ તો હવે પ્રોટેસ્ટન્ટ રહ્યા નથી અને એકેશ્વરવાદી યુનિટેરિયન થયા છે. કેટલાયક કહ્યું કે એ તો નાસ્તિક જ થઈ ગયા છે. દરેક પ્રસંગે મિસ્ટર અને મિસિસ સિડની હર્બર્ટ પોતાના મિત્રનો બચાવ કરતા. નામદાર મહારાણી વિક્ટોરિયા અને તેમના ભલા પતિ પ્રિન્સ આલ્બર્ટ પ્રથમથી જ મિસ નાઇટિંગેલના કાર્યમાં હોંશથી ભાગ લેતા હતા અને મિસ સિડની હર્બર્ટ ઉપર નામદાર મહારાણીએ એક પ્રસંગે પત્ર લખ્યો હતો. તેથી ફ્લોરેન્સ નાઇટિંગેલની વિરુદ્ધ જે ટીકાઓ થતી હતી તે ઘણે અંશે બંધ થઈ. તે પત્ર નીચે પ્રમાણે હતો. વિન્ડઝર કેસલ, 6 ડિસેમ્બર 1854. મારા તરફથી મહેરબાની કરીને મિસિસ હર્બર્ટને કહેજો કે મિસ નાઇટિંગેલ તરફથી જે સમાચાર આવે તેનાથી મને વારંવાર વાકેફ કરતા રહે, કારણ કે સિપાહીઓની લશ્કરની છાવણીમાં શી સ્થિતિ છે તેની મને વિગતવાર હકીકત મળતી નથી અને સ્વાભાવિક રીતે મને સિપાહીઓ પ્રત્યે લાગણી વધારે છે. મિસિસ હર્બર્ટને એટલું પણ કહેજો કે તે મિસ નાઇટિંગેલને લખે કે તેઓ સિપાહીઓને કહે કે હું તેમની હિંમત અને બહાદુરીની કદર બરોબર જાણું છું અને તેમના સંકટોની દયા પણ મને એટલી જ છે. રાત દિવસ મને તેમની ચિંતા રહે છે. મારા પતિ પણ તેટલી જ લાગણી ધરાવે છે. મહેરબાની કરીને આટલું લખવા જરૂર મિસિસ હર્બર્ટને કહેજો, કારણ કે હું જાણું છું કે બહાદુર સિપાહીઓને અમારી લાગણીથી બહુ જ અસર થશે. વિક્ટોરિયા. આ નામદાર મહારાણીનો હસ્તલિખિત પત્ર જ મિસિસ હર્બર્ટે મિસ નાઇટિંગેલ તરફ રવાના કર્યો. મિસ નાઇટિંગેલે દરેક કોટડીની અંદર જઈને દર્દીઓની સમક્ષ વંચાવ્યો અને દરેક વખત ઈશ્વર મહારાણીનું રક્ષણ કરો એવી પ્રાર્થના કરી અને તેમાં દરેકે ઘણા જ ઉત્સાહથી ભાગ લીધો. પાછળથી આ કાગળના ઉતારા કરીને હોસ્પિટલની ભીતો ઉપર ચોંટાડવામાં આવ્યા હતા. જોકે મિસ નાઇટિંગેલની વિરુદ્ધ હવે ઝાઝી લાગણી રહી નહોતી. તે છતાં મહારાણી સાહેબના પત્રથી તો તેમને ઘણો જ ટેકો મળ્યો, કારણ કે સર્વને માલુમ પડ્યું કે મહારાણીજી પણ મિસ નાઇટિંગેલ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે છે અને સર્વ સમાચાર તેમની જ પાસે મંગાવે છે. જ્યારે ઈસવીસન 1854ના શિયાળાના નાતાલની શરૂઆત થઈ ત્યારે બેરેક હોસ્પિટલના દર્દીઓ સ્વચ્છ બિછાનામાં સુખ અને સંતુષ્ટ ચિત્તથી સૂતેલા માલુમ પડ્યા, કારણ કે તેમના રહેવાના અને ખાવાના સાધનમાં ઘણો જ સુધારો થયો હતો. સ્ત્રીઓથી જેટલી બને તેટલી મદદ તેમને કરી હતી. આ સર્વ વ્યવસ્થા ફક્ત 2 મહિનાના અરસામાં કુશળ મિસ નાઇટિંગેલે જ કરી હતી. દર્દીઓને શારીરિક પીડા હતી, છતાં તેમના ચિત્ત પ્રફુલ્લિત હતા. મિસ નાઇટિંગેલે અને તેમની નર્સોના આવ્યાથી
તેમને ઘણો જ સંતોષ થયો હતો એમ લાગતું હતું, કારણ કે જ્યારે મહારાણીની રક્ષણ માટે પ્રાર્થના થઈ ત્યારે સર્વે મહારાણીના નામ સાથે મિસ નાઇટિંગેલ અને તેમની ટુકડીના રક્ષણ માટે પણ પ્રાર્થના કરી.